અર્જુન, બેટા દિવાળી પછી તું આજે આવ્યો, પણ તે મોટી બેન સાથે વાત ન કરી? તમને બાએ કહ્યું? ના, મને ફીલ થયું. બેબી માસી, મને એમની આદત પડી ગઈ છે. બોલું ના બોલું શું ફરક પડે છે? એ બધું છોડો, ચાલો તમે મને શું કહેતા હતા? અહીંયા નહીં, મારા રૂમમાં જઈને વાત કરીએ. ચાલ. સાહેબ, મારા દીકરાના કઈ સમાચાર? એક મિનિટ. માસી, આજ તમારો દીકરો છે ને? હા સાહેબ, આજ મારો દુર્ગેશ છે. દુર્ગેશ. માસી, તમારા દીકરાએ તો બહુ મોટું કાંડ કર્યું છે. સાહેબ, શું કર્યું છે મારા દીકરાએ? એ તો ખબર પડશે, તપાસ ચાલી રહી છે. તપાસ પતી જવા દો એટલે તમને બધું જ કહીશ. તપાસ? કેવી તપાસ? પહેલા મારા છોકરાની તપાસ કરો ને સાહેબ. કેમ? તમને નથી ખબર તમારો દીકરો ક્યાં છે? અરે સાહેબ, ખબર હોત તો અહીંયા રોજ થોડી ધક્કા ખાત. શું તમે પણ સાહેબ? માસી, અવાજ નીચે રાખીને વાત કરો. તમારો દીકરો કઈ દૂધે ધોયેલો નથી. એણે તમને ફોન કર્યો હતો? ના સાહેબ. જેવો ફોન કરે, તમારો કોન્ટેક્ટ કરે અથવા તમારા ઘરે આવે ને તો તરત અમને જાણ કરજો. સાહેબ, પણ એને શું કર્યું છે એ તો કહો મને. કહ્યું ને, તપાસ થઈ જાવ તો પછી બધું કહીશ. જાઓ જાઓ. તમારે આ માસીનો પીછો કરવાનો છે. કોને કોને મળે છે, ક્યાં ક્યાં જાય છે, કોની સાથે વાત કરે છે, એ બધું જ જાણ તમારે કેદાર સાહેબને કરવાની છે. ઠીક છે? જી સર. જાઓ. અને પછી હુમલાખોર ભાગી ગયો. એને પકડવો હતો ને, એના પગમાં તો ગોળી વાગી હતી. કોણ પકડે? ઘરમાં બધી સ્ત્રીઓ જ હતી અને પાછો એના હાથમાં લાંબો છરો. તો તમારે પણ કંઈક લઈને છૂટું મારવું હતું ને એના માથામાં. અરે પણ એ વખત એમાં બધા ડરી ગયા હતા, કોઈને કંઈ સૂચ્યું જ નહીં. ખબર નહીં આ કેસર ભાભીની પાછળ કોણ પડી ગયું છે. અને ભાઈએ મને કંઈ કહ્યું પણ નહીં. મારી વાત થઈ હતી હર્ષની સાથે. એણે મને કહ્યું અર્જુન આવે એટલે બેસીને વાત કરીએ. પણ આજે કંઈ થયું ને, એનાથી મોટી બેન ખૂબ જ ડરી ગયા છે અને ખૂબ જ ટેન્શનમાં પણ છે. હા તો હોય જ ને, અને એમના પર કેસ થઈ શકે છે. અને એમના માટે આ ખાનદાની પ્રતિષ્ઠાનું મહત્વ કેટલું વધારે છે તમને ખબર છે? અને બાએ કેસર ભાભીનો જીવ બચાવ્યો ને, એ ગમ્યું હા મને. આના માટે બા પ્રત્યે મને માન વધી ગયું. વાહ બેબી માસી, તમે આખી વાત અર્જુનભાઈને કહેતા જ નથી. એનો અર્થ એ કે હર્ષવર્ધનભાઈને પણ આખી વાત નહીં જ ખબર હોય. ડોન્ટ વરી. કોણ? વેદિકા ભાભી, ભાભી ધ સેકન્ડ. તમે અમારી વાતો સાંભળતા હતા ને? ના ના, અમે તો જસ્ટ અહીંયાથી આમ પસાર થતા હતા ને. બહુ જૂની આદત છે વાતો સાંભળવાની. તમે લોકો અમને અને અમારા પતિદેવને આ ઘરના માનતા જ નથી. આ ઘરમાં શું થાય છે ને શું નહીં એ અમને કહેતા જ નથી. તમારે આ રીતે જ ચોરી છુપે વાત સાંભળવી પડે ને. કંઈક ખોટું કહ્યું બેબી માસી? હા, કંઈક ખોટું કહ્યું નહીં ને? સાહેબ, સાહેબ તમે આ શું કરી રહ્યા છો? સાહેબ, મારા છોકરાએ એવું શું કર્યું છે કે તમે મારા ઘરની તપાસ કરી રહ્યા છો? અમારી પાસે પુરાવા છે કે તમારો દીકરો અમુક ગેરકાયદેસર કામ કરી રહ્યો છે. ના ના સાહેબ, તમારી કોઈ ભૂલ થઈ રહી છે. મારો છોકરો આવું કરી જ ન શકે. મારો છોકરો તો સુગર ફેક્ટરીમાં કામ કરે છે સાહેબ. હા,
અમે જ તપાસ કરવા આવ્યા છીએ કે તમે જે ફરિયાદમાં લખાવ્યું છે તે સાચું છે કે ખોટું. સાહેબ હું ઉપરવાળાને સમ ખાઈને કહું છું કે મારો છોકરો આવું કરી જ ના શકે. એ ક્યારેય ખોટું નથી બોલતો સાહેબ. સાહેબ મારો છોકરો તો શુગર ફેક્ટરીમાં નોકરી કરે છે. ભલે તમે સાચું બોલતા હો, પણ તમારો દીકરો તો તમારી સાથે જુઠ્ઠું બોલી શકે છે ને. ના ના સાહેબ, મારો છોકરો ક્યારેય ખોટું નથી બોલતો. ઠીક છે, જોઈએ. સાહેબ બીજું તો કંઈ નથી મળ્યું, પણ આ લેટર જેવું કંઈક મળ્યું છે. વિષ્ણુ સુગર ફેક્ટરી એપોઇન્ટમેન્ટ લેટર છે. સાહેબ મેં કીધું હતું ને તમને. હેલો, હા બીરેનભાઈ, એમને ફોન આપો ને. અરે એમને એટલે તમારે બનેવીને કામ છે મારે. હા હેલો, અમે શું કહીએ છીએ કે તમે જે પેલા કિલરને મોકલ્યો હતો ને, એની ઘરવાળા કંઈ અલગ જ વાર્તા કરી રહ્યા છે. હમણાં બેબી માસી અર્જુનભાઈને કહેતા હતા ત્યારે જ અમે વાત સાંભળી. એ જ કે બાના હાથે કિલરના પગે ગોળી વાગી અને કિલર ભાગી ગયો છે. એકચ્યુઅલી શું થયું છે એ તમારા બીજા માણસે તમને કહ્યું જ છે ને. શું અમે શું કરીએ? અમે આ લોકો ઉપર નજર રાખીએ, તમે કંઈ નહીં કરો. ઠીક છે, તમે ગુસ્સે ના થાઓ, અમે ધીરજ રાખીએ છીએ. વોક તૂટી ગયો છે તો પણ ગુસ્સે થાય છે. જોકે એમણે કહ્યું એ વાત સાચી છે. બાએ ગોળી ચલાવીને બહુ મોટી ભૂલ કરી છે. શું જરૂર હતી કેસરને બચાવવાની? બાકી અત્યાર સુધી એની અસ્થિઓનું વિસર્જન પણ થઈ ગયું હોત. કેદાર, તમે તપાસ કરી તો કોઈ લીડ મળી? ના સર, હજી સુધી કોઈ લીડ નથી મળી. કેદાર, તમારી બી ટીમ સાથે મેં નજીકની અમુક હોસ્પિટલમાં તપાસ કરી છે, પણ ત્યાં કોઈને ગોળી વાગી હોય કે પગમાં ઇન્જરી થઈ હોય એવી કોઈ વ્યક્તિ નથી આવી. અને તમારી ટીમ તો તપાસ કરી જ રહી છે ને? પણ સર બની શકે કે ગામ છોડીને જતો રહ્યો હોય. પોસિબલ છે. દુર્ગેશના ઘરેથી કંઈ મળ્યું? આપણને કામ લાગે એવું કંઈ ખાસ નથી મળ્યું, પણ આ એક એપોઇન્ટમેન્ટ લેટર મળ્યો છે જે 4 વર્ષ જૂનો છે. જુઓ. વિષ્ણુ સુગર ફેક્ટરી, નામ જાણીતું લાગે છે.